પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું બહુ શાંતિપૂર્વક ને હૃદયથી સ્વાગત કરું છું મારા વ્લોગમાં. આજે ઘરે આવી ગયા બપોરે, રજા મળી ગઈ. 3 દિવસનો સફર જીવનનો બહુ અઘરો સમય લાગે છે, પણ થઈ જશે. બધું થોડાક ફળો 3 દિવસમાં એવા આવી ગયા હતા. કેટલીક દવાઓ શરીરમાં જતી હતી તો શ્વાસ નતો લેવાતો, ગભરામણ થતી હતી. થોડાક 20-25 મિનિટ માટે એવા પળો આવી ગયા હતા કે એવું થતું હતું કે પ્રભુ હવે બસ છેલ્લી ઘડી નિમેશજી ને મારા મમ્મી તો બહુ થાકી ગયા 3 દિવસમાં. બધું મૂકી બંને જણાને સવારે વહેલા નિમેશજી આવી જાય, આખો દિવસ એ જોડે ને જોડે બેસાડે. આડોડે ના પડે કે ટેબલ ઉપર જ બેસ્યારે મારી જોડે, કાં તો માથું દબાવે, કાં તો હાથ પગ દબાવે. વોશરૂમ લઈ જાય ઘડીએ પડીએ એને. અને જેવી રાત પડતી હતી મારી મમ્મી આવી જાય. આખી રાતમાં મમ્મીને જાગવું પડતું હતું, કંઈ કે ત્યાં બધાનો દર્દ, અજાણી જગ્યા. હું ઉઠું ઘણી વાર, મારી મમ્મી 3 દિવસથી ઊંઘ્યા જ નહીં બરોબર, પગે સોજા આવી ગયા છે આજે તો એમને બહુ. મારી નિમેશજી અને મારી મમ્મી બહુ સાચવી 2 દિવસ મને. બપોરે તો 3 દિવસથી તો એમને ખાતાય નહોતા બરોબર. ઘરે આવીને બપોરની ખાટલામાં આમ થવું, આમ થવું, આમ થવું, આમ થવું. પછી થયું બધા ખબર કાઢવા આવે, પણ કેમને સમજાવીએ કે મારે અત્યારે દૂર રહેવાનું છે પબ્લિકથી 7 દિવસ. ડૉક્ટરે બી ના પાડી છે કે થાય એટલું દૂર જ રહો, ઇન્ફેક્શન લાગી શકે બીજાને. હમણાં મમ્મીએ નવડાવી, 3 શેમ્પૂથી માથું ધોયું ત્યારે ચોખ્ખું થયું માથું. આખું ચીકણું ચીકણું લાખ થઈ ગયું તું. ખોડો બહુ થાય મને તે બાપા. કાલનો જે વિડીયો બનાવ્યો તો બધાએ QR કોડ માગો છો બધા, પણ મારી દવા તો ફ્રી થાય છે એટલે મારું મન નહીં માનતું કોઈ જો લેવાનું. પૈસા એવું થાય કે દવાખાનું આવ્યું ને બધું બદલાઈ ગયું જીવનનું. હું એટલું સરસ નોકરી કરતી હતી, કમાતી હતી, સારો એવો પગાર હતો મારો. મને નથી ખબર આવો સમય આવશે મારા જીવનમાં. આજે મેં આવતા હતા
સ્પેશિયલ ગાડી કરાવડાવી હતી નિમેશજીએ તો એ બાઇકમાં આવ્યા, અમે 4 વ્હીલમાં આવતા હતા તો એક 4 રસ્તે જ્યારે ટ્રાફિક થયો ને ઊભી હતી ને તો બહાર જે લોકો તડકામાં ઊભા હતા, જે લોકો આમ ટ્રાફિક ટોલ ઉપર કંઈક કોઈ જે ખાતા હતા, મારી નજર બધા ઉપર હતી. માતાજી બધાને સ્વસ્થ રાખજે બાપા. અગર તમે આરામથી જે જમવાનું બને છે જમી શકો છો, આરામથી 10-15 ગ્લાસ પાણી પી શકો છો, વોશરૂમ ટોયલેટ જાતે જઈ શકો છો, તો બસ ખૂબ આભાર માનો પ્રભુડાનો કે બહુ મસ્ત જીવન આપ્યું છે. અને તમારી ફરજ છે હવે એને વધારે બેટર બનાવવાની. નો ડાઉટ મને બહુ મોડા સમજણ આવી છે આ બધી વસ્તુની. મને શું ખબર હતી પ્રભુડે આવું લખ્યું હશે. બહુ બહારનું ખાતી પહેલાં, નોકરી જેવી હતી ને નકરી ટ્રાવેલિંગની, હોટલોનું બહારનું ખાવાનું થતું. મને ચાઇનીઝ તો બહુ ભાવે, મંચુરિયન ને મંચુરિયન વચ્ચેનો તફાવત મને હમણાં જ નિમેશજીએ સમજાયો. મને તો એ નથી ખબર. એ મને નૂડલ્સ, પછી હોટ એન્ડ સાવર સૂપ, એવું બધું તો બહુ ભાવે મને. હવે નહીં ખાવાનું, પણ હું મને હવે તો બહારનું ખાવા ના પાડી દીધી ને મને, એટલા માટે. કાલે પહેલી વસ્તુ તો બહુ આભાર. બહુ જ કમેન્ટ હોય છે, મારી હેલ્પ કરવા માગો છો, તો મને હજી 1 દિવસ આપો. થોડું તો જરૂરથી QR કોડ મૂકીશ. હું વધારે કહી નહીં શકતી કંઈ પણ. હું કોઈ ઉપર બોજ બનવા નહીં માંગતી. માતાજીએ બહુ સક્ષમ રાખી હતી મને. ક્યાંક ને ક્યાંક બધું મારા બૈલા માથે ને મારા નિમેશજી માથે આવી ગયું. અને બહુ અંદર એવું થાય કે માણસ કેટલું કરશે એમ. કદાચ આ જ નામ પરિવાર છે ને. હું તો કોરોનામાં આવી ખતરનાક બીમાર થઈ હતી બીજી લહેરમાં, કે હવે ગઈ સુરેખા ગઈ, માતાજીએ બચાવી દીધી. વખતે બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. 6 મહિના ઘરે રહી હતી. જીવનના પડાવ બધા બહુ અઘરા છે, બહુ અઘરા છે, બહુ દર્દ છે દુનિયામાં. જ્યારે બી હિંમત હારી જાઉં ને, એકવાર હોસ્પિટલ આંટો મારી આવજો, ખબર પડશે કે લોકો કેટલા જુજુમી રહ્યા છે, કેટલો અંદરથી દર્દ, કેટલી આશા અપેક્ષાઓ કે પ્રભુ તું કાલે સારું કરી દઈશ. એ અણધાર્યા દર્દને મટાડવા કેટલો બધો દર્દ લેવો પડે છે બાપા. આ તો કામ જ નહીં કરી હજુ, મુઠ્ઠી એ નહીં વળતી. આને તો ટેન્શન જ નથી. આને જુઓ, કાલ તો નસું જ નથી પકડાતી ને. સ્ટાફ બહુ સેવા કરે છે બાપા. ફર્સ્ટ નાઇટ થોડી મિસ્ટેક કરી દીધી હતી એક નર્સ બેને ઇન્જેક્શન આપવામાં. બાકી બધા બહુ જ એમ કે બહુ સાચવે છે, ખોટું ના કહેવાય. મારું સ્ટેન્ડ તૂટી ગયું આ વિડીયો બનાવવાનું. હમણાં ખોલવા ગઈ તો અત્યારે આવું બધું થાય ને તો મને બહુ જીવ બળે. સ્ટેન્ડ માંડ લાવી હતી હું એક તો.
વ્યૂ બળવાળો નિમેશજીને વોટ્સએપમાં ફોટો મોકલ્યો કે મારું સ્ટેન્ડ તૂટી ગયું. ખાલી ટેકો આપીને ઊભો રાખ્યો ફોન. કહેતા હતા નિમેશજી કે કોટનની ટી શર્ટો લાવી દેશું તાર માટે, તને ગરમી લાગે ને એટલે. બધું સારું, થોડું સારું થાય ને પછી લઈ આવજો. ખાવા નહીં ખવાતું. પહેલા દિવસે જે થોડું થોડું ખાધું પછી તો ભગવાન ભગવાન. મને એવું બી થાય કે માં મેં તો ગુનાહ કર્યા હશે, ભલે મને તકલીફ આપે, પણ અત્યારે મારું આખું પરિવાર સ્ટ્રગલ કરી રહ્યું છે મારી પાછળ. આ નહીં જોવાતું. મને આ હાલતમાં જોઈને મારા ઘરના કંઈક એમને બી તો તકલીફ થતી હોય ને. આજ સવારે તો મને ને મારી મમ્મીને મારી નાનીની બહુ યાદ આવતી હતી. નાની તો 4-5 વર્ષ થઈ ગયા જતા રહ્યા પ્રભુના ઘરે. કાકા કુટુંબ મામા મુસાળ કોઈ નથી. પપ્પા મરી ગયા પછી કોઈએ ક્યારેય સાથ નહીં આપ્યો. હું તો 1.5 વર્ષની હતી, પણ એમ કે મારા ભાવેશભાઈ આવીને ઊભા રહે, ખાલી કંઈ બી હોય બસ કાકા કુટુંબમાં. બીજા બધાને તો 2 હાથ ને ત્રીજું માથું. બાપા બહુ યાદ આવતી હતી મારી નાનીની. મારા મમ્મીને અમે બંને બહુ રડ્યા મારી નાનીને યાદ કરીને. બહુ ઉંમરલાયક હતા. કઈ સમાચાર મળે છે ગામડે પાટણ શરીયતથી આવે, બાપા રે આટલું જીરું લઈને આવે, આટલું રાયડું લઈને આવે, શાકભાજી લઈને આવે, ફ્રૂટ લઈને આવે, ગરડાને આપણો પોટલો બાંધીને અને છે ને આવે. એમના પૈસા મૂકવાનું પાકેટ હતું ને એની ઉપર એક કપડું હતું, એની ઉપર એક બીજો રૂમાલ, અને એને એક બીજી પાકેટમાં લગાવીને અહીંયા ચાંપ લગાવતો. તો કોઈક દિવસ 10 રૂપિયા માગ્યા હોય ને તો કાઢતા 10 મિનિટ થઈ જાય. હું કહું લા દાદી હું જલ્દી કાઢી આલું તમે. હું નાની ના કહેતી, દાદી જ કહેતી એમને. પછી બઈ કહેતી, બઈ કહેતા, અમારે બઈ કહેવાય, અમારે પાટણવાળા બાજુ બઈ કહીએ. બહુ યાદ આવતા હતા મારી નાની જ. કંઈક આટલું તો થયું હોત ને ક્યારે આવી ગયા હોત. બાપા આટલી ઘડા તો કેટલી માનતાઓ રાખી લીધી હોત. 10 વાર તો મારી નજર વાળી દીધી હોત. મારું ખાવાની વસ્તુ 10 વાર ફેવરીને રોડ ઉપર મૂકી આવ્યા હોત. ને કોઈ તાકાત છે એમની સામે તો બાબા, કોઈ આપણી જોડે આવીને બેસી જાય. નિમેશજી એ ના આવી શકે રોજે અહીંયા. મારી નાની તો બહુ જુડવડી વાળા હતા. એ તો બહુ યાદ આવે હવે. કમસે કમ એ હોત ને તો મારા મમ્મીને એક સહારો રહેત, વાતનો વિહામો રહેત. તેમાં મમ્મી એકલી દોડા, બધું એકલી બધું કરે. હવે ઘરમાં ભત્રીજો નાનો છે, એને તો એનું બિચારાનું ભણવાને એક્ઝામ ચાલે, ભૈલા ઉપર છે બધું, તો એના કામ ઉપર જ એને હવે વધારે મજૂરી મહેનત કરવી પડશે તો જ બધું હવે પહોંચી વળશે. મારો ભૈલો ઉંમરમાં ભલે મારા કરતાં મોટો, પણ આ 1 વર્ષે એને બહુ મોટો કરી દીધો. હવે બધી જવાબદારીઓ એને માથે આવી ગઈ, એકલા માથે બધું. અત્યારે નાયા પછી થોડું ફ્રેશ લાગે. અને
ખાલી બ્રશ કરતી હતી સવારે. બોલો, ત્યાં નાહવાની વ્યવસ્થામાં મજા નથી, કારણ કે બધા ત્યાં જેઠવાડો ઢોળ નાખે બધું આ તે, એટલે શું નાહવાનું. પાછું બહુ ઠંડુ પાણી. અહીંયા ઠંડુ જ હતું, ઘરે પણ માપનું હતું. બાકી તો બસ. તો નામે ભૂલી ગઈ બેનનું. કાલે મારા એક ફોલોવર્સ બેન મળવા આવ્યા હતા મને. સોરી, નામ ભૂલી ગઈ. મારા માટે ફ્રૂટ કેટલું બધું લઈને આવ્યા હતા. બેઠા મારી જોડે અડધો કલાકથી બી વધારે ટાઈમ વાતો કરી. બહુ હિંમત આપી. એમને શરીરમાં કમરમાં થોડા દુખાવાની તકલીફ છે, તો બહુ હિંમત આપી મને. કીધું કંઈ જરૂર હોય તો કહેજો તમે. એવું લાગી જાણ કે મારી મોટી બેન હોય. આખથી મને આમ મળવા આવ્યા, મારી માટે ફ્રૂટ લઈને બી આવ્યા હતા. મારે હાલ ખાવાનું નહીં કશું ફ્રૂટ ને એવું, તો નહીં ખાધું, પણ મને બહુ રાહત થઈ. બહુ રાહત થઈ. હાલ થોડા દિવસ કાચી વસ્તુ કંઈ નહીં ખાવાની મારે. સારું, ગળામાં મને કંઈ તકલીફ નહીં. અવાજ મારો એકદમ બરોબર. તાકાત કરું તો મને પેટમાં દુખાય. ચૂપ રહું તો માથું દુખાય. ક્યાં જવાનું? મમ્મી શાકભાજી લેવા ગઈ ને એટલે હું બળબડ કરું રહી. નહીં તો તાકાત આ વિડીયો બનાવવાની. બધું ઠીક થઈ જશે, જોજો. ચમત્કાર થશે. એ દિવસ અલગ કંઈ થશે. હમણાં રાત્રે 10:30 વાગે એક ઇન્જેક્શન લેવાનું છે. આપ્યું છે ઘરે. કીધું નજદીકના કોઈ બી ક્લિનિકમાં જઈને લઈ લેજો એવું કીધું છે, તો હમણાં જઈએ તો લઈ લેશ. આ હાથે તો જાણ કે હરીફાઈ લગાવી દો. કેટલો હોજો આવે છે બાપા. આઈસ ઓલા પડ્યા છે અમારે અહીંયા આઈસ ક્યુબ, હમણાં લગાવીશ. પણ આ 1, 2, 3 એક જ હાથમાં 3 જગ્યાએ 2 દિવસ પહેલાં ઓલરેડી 3 પંચર પડ્યા હતા હાથમાં. જ્યારે કિડનીમાં હતા, ઓલું નાનું ઓપરેશન હતું ત્યારે બીજવાળું, અને 2 દિવસ પછી પાછા આના હાથે. એના લીધે બહુ લોડ પડ્યો. પછી મેં હિંમત કરીને કીધું કે મેડમ હવે આ હાથે વાળો લો, આ હાથના બિચારાને મૂકો. પછી આ હાથે બે વીગો લગાવી, એ ફેલ ગઈ. પછી લાસ્ટ અહીંયા લગાવી પડી હતી એક. જામું તો નહીં દેખાતું, નહીં તો તમને ખબર પડે તો કાળું કાળું જામું થઈ ગયું. ઘરમાં આવીને સારું લાગ્યો. ઘરે સારું લાગ્યો. રાહત થઈ. ઘરમાં ગમે નહીં. જેવો ઘરમાં પગ મૂક્યો ને, પેલા તો માતાજીને બહુ બધું પગે લાગી બાપા. બેન મને મળવા આવ્યા હતા ને, એમને મારી જોડે સેલ્ફી બી પાડી છે. રીલ બનાવીશ. મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુરેખા થિંગ્સ કરીને. એની લિંક બી છે આમાં યુટ્યુબમાં. અહીંયા તો આપણે કીમો લેવા જઈએ ને તો આ બુટ્ટીને બધું નહીં નીકળાવતા. જો મેં પહેરેલી જ રાખી છે બુટ્ટી, મારી પગની પાયલ, પછી આ દોરો નહીં નીકળાવડાયું મને, એટલે પછી મેં પહેરેલું જ રાખી. આવી નાની બુટ્ટી મને બહુ ગમે, મસ્ત લાગે. નંગ ને આવું બધું સારું લાગે. પહેલાં બહુ શોખ હતા.
એટલે અતિશય બધું ધીમે 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 બધું ઓછું 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 થતું ગયું. જવાબદારીઓ વધતી ગઈ, ખબર જ ના પડી ત્યારે મોટી થવા લાગી ને કોઈ બધું. જમીન આવ્યો, થોડું પાણી પીવડાવી. ટાઈમ થઈ ગયો ઘરે આવવાનો. જેમીન આવી ગયો ટ્યુશનથી. ખાલી બહુ ચડે છે, એવું કેમ? બંને પગમાં ખાલી બહુ ચડે અને એવું થાય કે ઝણઝણાહટી આવે બહુ પગમાં. સ્ટેન્ડ તૂટી ગયું મારું આજે, ખાલી અટકાઈને રાખ્યું. અહીંથી નવું લાવવું પડશે. આવા ટાઈમે તૂટી ગયું. નવા કપડાં પપ્પાએ લઈ આવ્યા? લાઈટ કલર લેવાના, ગરમી પહેરાય. અચ્છા, સારું કર્યું, ભલે લીધું હો. કેટલાનું આવ્યું? 550. 550 રૂપિયા. કઈ નહીં, તાર કે હમણાં કપડાં લીધા હતા, સારું કર્યું. મને સારું થઈ જશે, હું બી લઈ આપીશ તને મસ્ત કપડાં. મારા ભત્રીજાને 2 વર્ષથી હું નહીં લઈ આપતી કપડાં, ભઈલો જ લઈ આપે. એટલે એને પેલું લોવર ટાઈપ લાવ્યા છે જોડી. હવે મોટો થઈ ગયો ને, કપડાં થતા નહીં ભઈલાનો. લાંબો થાય ને બાપ જેવો લાંબો લાંબો. કટકો હતો 5 વર્ષનો. આજ શું થયું ખબર? આ ડબ્બો બનાવ્યો મેં. બાજુવાળા આવ્યા હતા ને હીરાબેન, એ 25 રૂપિયા આપીને ગયા. તો મેં મમ્મીને કીધું કે મમ્મી મને એક ડબ્બો આપે, એમાં હું પૈસા ભેગા કરીશ. મારા ભાવેશભાઈએ મને આપ્યા હતા 1000 રૂપિયા. પછી મારા નીતા ભાભીને બકાભાઈને આવ્યા હતા, મને આપે. તો આમાં જેવીને 10 રૂપિયા આપે. પાછા નહીં મળે ભાઈ, સાચું. સાના મનામાં ડબ્બામાંથી કાઢી નહીં લેવાનું. મારા ભાવેશભાઈએ મને 1000 રૂપિયા આપ્યા વાપરવા. પછી મારા નીતા ભાભીને આવ્યા હતા રાત્રે, એમને બી 100 રૂપિયા આપ્યા મને. હું તો ઊંઘમાં હતી, પણ મમ્મીએ મને અત્યારમાં કીધું. મારા મમ્મીએ બધે બહુ વ્યવહાર સાચવેલા છે. તો મને બહુ કિંમત થઈ ગઈ હવે કે ઘરનો કંઈક ને કંઈક રીતે આપણે સહારો હોય ને ભાગી પડીએ તો બહુ મુશ્કેલ થઈ જાય. સમયની સાથે બધું વળવળે. તો મેં આ ડબ્બો બનાવ્યો છે. આમ તો મારી કોઈ વસ્તુ કોઈ અડે નહીં ઘરમાં, પણ આ એટલે બનાવ્યો કે બસ મને ખુશી થઈ રહી, આનંદ આવ્યો. આનંદ થાય મને. મારા લાલાના કપડાં લાવવાના છે, મેળ પડી ગયો બધો. લાલાના બહુ બધા કપડાં લાવીશ. બસ આ 2-3 દિવસ પછી જેવું એવું લાગશે ને કે હવે હું દીવાબત્તી બધું જાતે કરી શકું. પછી લાલાનો બર્થડે કરવાનો છે, પછી લાલાના પગલાં પાડવાના છે. લાલા માટે કપડાં વપડાં બધું લાવી 7 કલરના લાવવા છે મારે એની માટે. એકદમ સાદા કોટનના, કેમ કે ગરમી છે ને બહુ. અમારા ઘરમાં તો બહુ જ ગરમી લાગે. આજ બપોરે તો એટલું તપતું હતું ઘર, કેમ એવું થતું હતું મને કોઈ કામ ભઠ્ઠી જોડે ના સૂતા હોય. અને પંખાનો પવન બી એટલો ગરમ ગરમ, આમ
મારું માર્ક્સ આખું પલળી ગયું હતું, પાણી 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 થઈ ગયું હતું, ગરદન ને બધું પાણી પાણી, એટલું તપતું હતું બાપા ઘર અમારું, બહુ ગરમી છે બાપા. અને જે વરાળ આવે અંદરથી એટલી ગરમ ગરમ વરાળ આવતી હતી, બહુ જ ગરમ ગરમ વરાળ આવતી. દિલીપભાઈની દુકાને પડ્યો છે ને ટેબલ પંખો, એ મને ક્યારના બિચારા કહેતા હતા, અમારા રિપોર્ટો વચમાં ચાલતા હતા, મને બહુ ગરમી લાગતી ત્યારના કહેતા હતા કે બેન લઈ જાઓ તમે પંખો, તો હું લાવી ના શકી. હવે 1-2 દિવસમાં જઈને લઈ આવશે, કાં તો એ તો મૂકી જશે. એ છોકરો મને જોશે નહીં ત્યારે બેન જપ નહીં થાય. એને મમ્મી પપ્પા નથી, ખાસું અમે નોકરી કરતા હતા 2015 ત્યારથી ભાઈ કરેલા છે, ત્યારથી રાખડી બાંધ્યું એમને. આપણે ડીકે મોબાઈલ શોપ છે એમની, મોબાઈલ રિપેરિંગ ને બધું કામકાજ કરે છે. લાલાના કપડાં, ખાવાની નાની થાળી ને લાલાને હજુ તો ક્યાં બિરાજમાન કરવા એ નક્કી કરવું છે, એમને ક્યાં ઈચ્છા રહેવાની. મંદિર જોડે જ રાખીશ, પણ એમને એમની જગ્યા પસંદ કરવાનો જાતે હક આપીશું. હા, નામ તો એટલા મસ્ત મસ્ત સજેસ્ટ કર્યા બધાએ. હું ચિઠ્ઠી બનાવીશ અને પછી લાલાનું નામ કરશું કન્ફર્મ. નસીબદાર તો છું ને હું. પછી દ્વારિકાનો નાથ ઘરે આવ્યો મારા, ખબર હતી એમને કે આનું સપનું છે દ્વારિકા આવવાનું, આ નહીં આવી શકે હાલ, અને હાકા નાક નાક કરશે. કોણ જાય ને દ્વારિકા તો હું એ જ કહું, મને ક્યાં તેડાવશે પ્રભુડો, મને ક્યાં તેડાવશે. અને પ્રભુડો છે ઘરે આવી ગયો. એને કેટલું મારાથી માયા હશે. આ તો ભક્તિ છે. અને નોર્મલ માણસને સામાન્ય વસ્તુ લાગે, આપણે જે ભક્તિ કરીએ એના ચમત્કાર લાગે. તો વિચારો, સપને નહોતું વિચાર્યું કે લાલો મારા ઘરે હશે. પણ બેનપણી દ્વારકા ગઈ હતી, છેક દ્વારકાથી મેં મને લાલો લઈને આવી. એ જ્યારે હાથ આપતી હતી ને મારા જે દિવસે, એટલે મારા હાથ રીસે ધ્રુસતા હતા. મેં એક જ શબ્દ કીધો કે મારા બાપા હું તારી શું સેવા કરીશ, હું જ હવે અત્યારે અડી રહી છું, તારી શું સેવા કરીશ. પણ બહુ હરખથી લીધો. એ કીધું હાલ નહીં સેવા કરું હો, તમે સારું થવા દે ભાઈ. એને મારો સાથ આપવો છે, એટલા માટે લાલાએ મારો સાથ આપવો છે ને, એટલે આવી ગયો વહેલો અત્યારે. નેક્સ્ટ સ્કીમમાં મારી સાથે જ લઈને જવાની ઈચ્છા એને મારી જોડે, જોઈશ. તમારા ઘરમાં તો ખાવાય બહુ તીખું બને, મારા લાલાને તો તીખું કેમનું ખવડાવીશ. મોડું મોડું જ ખાવાની આદત પાડી છે. નાનો છે ને જો, તમને બધાને બતાવીશ આટલો નાનો છે, આટલો નાનો. મારું કિસ્મત છે ને બહુ તપતું છે. તમને લોકોને ખબર, તમે બધા મારો પરિવાર, મારા સોશિયલ મીડિયાનું પરિવાર ખાલી આંકડા સુધી સીમિત નહીં રહ્યું. તમે બધાની કમેન્ટ વાંચો તો એવું લાગે તમે મારી જોડે બેઠા છો, મારી પીઠ થપથપાવો છો, મારી મદદ કરવાનું કોણ. ત્યારે એવું થાય કે મારો હાથ પકડીને મને કહો છો કે સુરેખા ચિંતા ના કર, અમે બેઠા છીએ. હું બહુ આભારી છું તમારા બધા. આ મારી આંખોમાં ખુશીનું પાણી છે, કોઈ દુઃખ નથી મને. બસ બધું થઈ જશે ધીમે ધીમે, થોડી વાર લાગશે, થઈ જશે. તો હું જેમિન ટીવી જોઈ હવે નહીં, કયું કાર્ટૂન ચાલુ કરીશ. હું જેમિન, આમ તો શું થાય ખબર, હું વિડીયો બનાવતી હોય ટીવી ચાલુ કરે તો હું બહુ ગુસ્સે થઉં, પણ હું અત્યારે સૂઈ જઈશ ને તો પછી રાત્રે ઊંઘ નહીં આવે. એટલે હું
અત્યારે ટીવી જોઈશ, હમણાં મમ્મી આવી જશે તો દાંત પાડશે, એટલે વિડીયો બંધ કરી દઉં. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા પોતાનું ધ્યાન રાખજો ને પાણી વધારે પીજો. મને પાણી પીવાનું કીધું છે બહુ. હે ને? ચલો, જય માતાજી.